હેલો ભાઈ. હા હું કે હાલો ભાઈ, દિલીપ મોરી બોલું. બધું ભાઈ શું છે આમાં એક્સિડન્ટમાં? હા પણ એમને ડાયવર્ઝન ના કારણે થયું. આમાં લાઈકો કેટલા ને કઈ વાંધો? હા આમ એવડું ટોરસ છે ને આમ એનું ટોરસ નેશનલ હાઈવે નું કેમ કરતા? નમસ્કાર દોસ્તો, અત્યારે ગમખ્વાર અકસ્માત થયું છે થોડી વાર પહેલા જ. ફરી એક વખત આ હાઈવે છે તે ગોઝારો હાઈવે સાબિત થયો છે, કારણ કે ફરી એક વખત વધુ એક અકસ્માત આ રોડ પર થયો છે. રોડ છે કોડીનાર સોમનાથ ફોર્ટેક હાઈવે, અને હાઈવે પર આ ઉમરી ગામ છે. આગળ હું બતાવીશ, જે કાર પાર્ક થઈ રહી છે તેની પાછળ ઉમરી ગામનું ફાટક છે. બિલકુલ આ ઉમરી ગામ નજીક આ ઇકો છે, જે અહીંયાથી એવું સાંભળવા મળ્યું છે કે કોડીનારથી સોમનાથ તરફ આ જતી હતી, જેની અંદર 5 થી 7 જેટલા પેસેન્જર ભર્યા હતા તેવું પણ મનાય છે. પરંતુ તેની હાલત જુઓ, આગળ જે મોટો ટોરસ પડ્યું છે તેની સાથે ની સીધી ટક્કર થઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. આ તમામ અહીંયા પર સામાન પડ્યો છે, આપ જોઈ શકાય છે ગાડીમાંથી, અને ગાડીની કંઈક હાલત છે તે કંઈક આ પ્રકારની છે. અંદર હું વધારે વિડીયો એટલા માટે અંદર નહીં બતાવી શકું કે બ્લડ પણ ત્યાં પડેલું છે ખૂબ મોટા પ્રમાણમાં. તો આ જુઓ, કંઈક ડ્રાઈવરની ચેમ્બર છે કે કંઈક આવી છે. આ દરવાજો શાયદ તોડીને તેમને કાઢ્યા હોય તેવું લાગી રહ્યું છે. પહેલા એ જોઈ લઈએ કે આ બંને વાહન વચ્ચે અકસ્માત થયો છે અને કઈ જગ્યાએ થયો છે એ જાણવાના પ્રયાસ કરીશું. પરંતુ અત્યારે આ જુઓ, આ એ ગાડી છે જેની સાથે આ ઇકોની ટક્કર થઈ છે. એ સીધી જ રોડથી આ જે કેનાલ છે, મતલબ ગટર છે, તેની અંદર ઉતરી ગઈ છે. એ ટકરાયા બાદ તે અહીંયા પર ઘૂસી ગઈ છે, અને આ ગમખ્વાર અકસ્માત અત્યારે અહીંયા પર સર્જાયો છે. 5 થી 6 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. તેને નજીક વેરાવળ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અહીંયા પર આ ટક્કર થઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. જુઓ, આ જગ્યા એ છે જ્યાં ટક્કર થઈ હોય તેવું લાગે છે. સોમનાથ 14 કિલોમીટર અને દ્વારકા 250 કિલોમીટર. તો આ એ જગ્યા છે જ્યાં આ બંને વાહનો એકબીજા સાથે ટકરાયા હોઈ શકે છે. અહીંયા હું આપને બતાવીશ કે અહીંયા ડાયવર્ઝન છે. જુઓ, અહીંયાથી આવનારા વાહનો આ તરફ બંધ છે, કારણ કે રોડનું શાયદ કામ ચાલતું લાગે. તો આ જે જગ્યા છે તે ખુલ્લી છે. તો અહીંયા કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હોય તેવું અહીંના સ્થાનિક લોકોનું કહેવું છે કે આ ડાયવર્ઝનના કારણે ચૂક થઈ હોઈ શકે છે. અહીંયા બતાવીશ, જુઓ, આ વાહનો છે તે અહીંયાથી જતા હોય છે. તો અહીંયા કન્ફ્યુઝન ત્યારે થાય છે કે આ તરફથી આવનારું વાહન છે કે ક્યારે આ તરફ વળશે કે કેમ. ટ્રક વાળો શાયદ અહીંયા વળવાને બદલે સીધો આવ્યો હોય તેવું લાગી રહ્યું છે, જેના કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે એવું લોકો કહી રહ્યા છે. કે ખૂબ જે લોકો પીડિત છે તેને તેની અંદરથી બહાર કાઢીને જ્યારે હોસ્પિટલ ખસેડ્યા ત્યારે ખૂબ ચોંકાવનારા દ્રશ્યો હતા. કોઈનો પગ તૂટ્યો છે, કોઈના હાથ પગ ભાંગ્યા છે, કોઈને માથામાં વાગ્યું છે. તો તમામ પેસેન્જરો એવા હતા જે સફર કરતા હતા આ ઇકો વાનની અંદર. અત્યારે થોડી વાર પહેલા જ, શાયદ 1 કલાક પહેલા અકસ્માત સર્જાયો હોય તેવું અહીંયાના સ્થાનિક લોકોનું માનવું છે. તો આ ઇકો ગાડી છે અને તે અહીંયા પર ટકરાણી છે. વધુ એક વખત આ હાઈવે પર આ ગમખ્વાર અકસ્માત છે તે કોડીનાર સોમનાથ હાઈવે પર જોવા મળ્યો છે. ઉમરી ગામ છે તેનું ફાટક છે, અને ફાટક નજીક કંઈક આ પ્રકારની આ ગાડીની હાલત છે તે આપ અંદાજ લગાવી શકો છો કે જે પ્રમાણે આ ગાડીની સ્થિતિ છે આ ઇકોની, એ પ્રમાણે આપ સમજી શકો છો કે જેની અંદર લોકો બેઠા હશે તેની કઈ પ્રકારની સ્થિતિ હશે. આ જુઓ, આ ટેબલ જેવું છે પ્લાસ્ટિકનું,
સારી બાબત એ છે કે આ ગેસનો બાટલો હોય છે, પરંતુ જ્યારે અકસ્માત થાય ત્યારે ખૂબ મોટું જોખમ હોય છે. તો કંઈક આવી હાલત થઈ છે. આમાંથી શાયદ કોઈનો સામાન છે તે અહીંયા પર પડ્યો છે. કંકુ છે, નાળિયેર છે, તો એ બધું અહીંયા પર પડ્યું છે. જુઓ, સાબુ છે, અડધું કંકુ અહીંયા પર ઢોળાયેલું છે. ગાંઠિયા કોઈ શાયદ ફેમિલી હોય કે અન્ય કોઈ, એ જાણવા હજુ નથી મળ્યું. પરંતુ આ ગાડીનું સ્ટેરિંગ છે તે અહીંયા પછી રાખી દેવામાં આવ્યું છે, કારણ કે સ્ટેરિંગ અલગ થઈ ચૂક્યું છે. શાયદ એવું પણ બની શકે કે આ દરવાજો તોડીને આ લોકોને કાઢ્યા હોય તેવું હાલ દેખાઈ રહ્યું છે. તો કંઈક આ પ્રકારની સ્થિતિ છે તે વધુ એક વખત આ હાઈવે પર જોવા મળી છે. ફરી એક વખત કહું છું, સોમનાથ કોડીનાર હાઈવે છે, ફોર્ટેક હાઈવે, ઉમરી ગામ નજીક. અહીંયા પર ડાયવર્ઝન આપેલું છે અને ત્યાં જ બિલકુલ આ અકસ્માત સર્જાયો છે. સચોટ અકસ્માતનું કારણ જાણવા નથી મળ્યું. અહીંયાના લોકોનું કહેવું છે ડાયવર્ઝનના કારણે ચૂક થઈ હોઈ શકે છે, કારણ કે આ રોડ ઉપર કામ હજુ પણ અધૂરા છે. અનેક જગ્યા ઉપર ડાયવર્ઝન છે, લાંબા સમયથી રોડનું કામ ચાલે છે, પરંતુ આ રોડ ઉપર અકસ્માતો છે તે અટકવાનું નામ નથી લેતું. દોસ્તો, આપ તમામને રિક્વેસ્ટ છે કે આ રસ્તા ઉપર આપ સાવધાની અને સલામતી પૂર્વક આપનું વાહન ચલાવજો, જેથી કરીને, કારણ કે અહીંયા પર ક્યારે ડાયવર્ઝન છે, ક્યાં ડાયવર્ઝન છે, કયું વાહન ક્યારે નીકળે ક્યાંથી, એ કહેવું હાલ મુશ્કેલ છે. ધન્યવાદ.